સિંહ સુરેશ્વરજી મહારાજા, ભદ્ર સ્વામી મહારાજા, ભદ્રસેન સુરેશ્વરજી મહારાજા, ચંદ્ર સુરેશ્વરજી મહારાજા, સામંત ભદ્ર સુરેશ્વરજી મહારાજા, વૃદ્ધ દેવ સુરેશ્વરજી મહારાજા, પ્રદ્યોતન સુરેશ્વરજી મહારાજા, માનદેવ સુરેશ્વરજી મહારાજા, માનતુંગ સુરેશ્વરજી મહારાજા, 20 આચાર્ય ભગવંતોના નામનું શ્રવણ આપણે બધાએ કર્યું. 21મી પાઠ ઉપર ભગવાન મહાવીર મહારાજાથી 21મી પાઠ ઉપર બિરાજમાન વીર સુરેશ્વરજી મહારાજા, જયદેવ સુરેશ્વરજી મહારાજા, દેવાનંદ સુરેશ્વરજી મહારાજા, વિક્રમ સુરેશ્વરજી મહારાજા, નરસિંહ સુરેશ્વરજી મહારાજા, સમુદ્ર સુરેશ્વરજી મહારાજા, માનદેવ સુરેશ્વરજી મહારાજા, વિબુધ પ્રભુ સુરેશ્વરજી મહારાજા, જયાનંદ સુરેશ્વરજી મહારાજા, રવિ પ્રભુ સુરેશ્વરજી મહારાજા, યશોદેવ સુરેશ્વરજી મહારાજા, પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજા, માનદેવ સુરેશ્વરજી મહારાજા, વિમલચંદ્ર સુરેશ્વરજી મહારાજા, ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજા, સર્વદેવ સુરેશ્વરજી મહારાજા, દેવ સુરેશ્વરજી મહારાજા, સર્વદેવ સુરેશ્વરજી મહારાજા. યશોદેવ સુરેશ્વરજી મહારાજા, મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજા, 40 પૂજ્ય આચાર્ય ભગવંતોના નામનું આપણે શ્રવણ કર્યું. હવે 41મા નંબરમાં અજીતદેવ સુરેશ્વરજી મહારાજા, વિજયસિંહ સુરેશ્વરજી મહારાજા, સોમપ્રભ સુરેશ્વરજી મહારાજા, જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજા, જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજાએ જાવત જીવ સુધી આંબેલની તપશ્ચર્યા કરી હતી અને તે વખતના મહારાજાએ જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજાને તપાનું બિરુદ આપ્યું હતું. કયું બિરુદ આપ્યું હતું? તપાનું. અને ત્યારથી આપણે ત્યાં તપાગચ્છની પ્રણાલિકા શરૂ થઈ છે. બોલો જીને શાસન. 45મા નંબરમાં દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા, ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજા, સોમપ્રભ સુરેશ્વરજી મહારાજા, સોમતિલક સુરેશ્વરજી મહારાજા, દેવસુંદર સુરેશ્વરજી મહારાજા, સોમસુંદર સુરેશ્વરજી મહારાજા. કેટલા નામ થયા? કોઈ ગણ્યા ખરા કે મેં કીધું એટલે કઈ વાંધો નહીં. 51મા નંબરમાં મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજા, રત્નશેખર સુરેશ્વરજી મહારાજા, લક્ષ્મી સાગર સુરેશ્વરજી મહારાજા, સુમતિ સાધુ સુરેશ્વરજી મહારાજા, હેમ વિમલ સુરેશ્વરજી મહારાજા, આનંદ વિમલ સુરેશ્વરજી મહારાજા, વિજયદાન સુરેશ્વરજી મહારાજા, હીર વિજય સુરેશ્વરજી મહારાજા. બધાએ નામ સાંભળ્યું છે ને? હીર વિજય સુરેશ્વરજી મહારાજ કી જય. વિજય સેન સુરેશ્વરજી મહારાજા, વિજય દેવ સુરેશ્વરજી મહારાજા. હવે 61મી પાઠ ઉપર વિજય સિંહ સુરેશ્વરજી મહારાજા, સત્ય વિજયજી મહારાજા, પન્યાસજી જેવો હતા. તમે સ્નાત્રમાં બોલો છો ને, આ બધા જ નામો લાઈનસર આવે છે. સિંહ સુરેશ્વરજી મહારાજાની પાઠ ઉપર પન્યાસજી સત્ય વિજયજી મહારાજા પધાર્યા. ત્યાર પછી કપૂર વિજયજી મહારાજા, પન્યાસજી મહારાજ. ત્યાર પછી પન્યાસજી ક્ષમા વિજયજી મહારાજા. ત્યાર પછી પન્યાશ્રી જીન વિજયજી મહારાજા. ત્યારબાદ પન્યાશ્રી ઉત્તમ વિજયજી મહારાજા, પન્યાશ્રી પદ્મ વિજયજી મહારાજા, પન્યાશ્રી રૂપ વિજયજી મહારાજા, પન્યાશ્રી કીર્તિ વિજયજી મહારાજા, કસ્તુર વિજયજી ગણિવર્ય મહારાજા. 71મી પાટે મણિ વિજય દાદા આવે. કોણ આવે? અત્યારે જીન શાસનની અંદર જેટલા સમુદાયો વર્તમાનમાં છે એ બધાના મૂળ કોણ છે? નામ તો બોલો. મણિ વિજય દાદા. કોઈ તમને પૂછે કે અમારા બધા જ સમગ્ર સાધુ ભગવંતોના વડીલ કોણ હતા? તો કે મણિ વિજય દાદા હતા. એ મણિ વિજય દાદા પછી બુટ્ટેરાયજી કહેતા બુદ્ધિ વિજયજી મહારાજા. 73મી પાઠ ઉપર વૃદ્ધિચંદ્રજી મહારાજા. 73મી પાઠ ઉપર વૃદ્ધિચંદ્ર વિજયજી મહારાજા હતા. અને ત્યાર પછી હવે ગુરુ ભગવાન શ્રી બોલે. મહારાજ
74મી પાટે શાસન સમ્રાટ નેમિસુરી મહારાજ, 75મી પાટે આચાર્યગણ ઉદયસુરી મહારાજ, 76મી પાટે આચાર્ય વિજય મેરુપ્રભસુરી મહારાજ, 77મી પાટે હું નામ નથી બોલતો સમજી લેજો, 77મી પાટે પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજા, અને 78મી પાટે નામ નથી બોલતો, આ તો કહું છું 78મી પાટ આવી એમના માથે કે છે. હવે અમારા સમુદાયના જે આચાર્ય ભગવંતો જેટલા થયા છે એના નામો બોલવામાં આવે છે. શાખા ચાંદ્રકુળ આચાર્ય વિજય દેવસુરી, આચાર્ય વિજય સિંહસુરી, પટ્ટ પરંપરા પ્રતિષ્ઠિત આચાર્ય વિજય નેમિસુરીશ્વરજી મહારાજ, એમના શિષ્ય પ્રશિષ્ય પ્રશિષ્ય 7 પેઢી સુધી એના નામો હવે બોલવામાં આવે છે. आचार्य विजय दर्शन सुरी, आचार्य विजय उदय सुरी महाराज, आचार्य विजय नंदन सुरी महाराज, आचार्य विजय विज्ञान सुरी महाराज, आचार्य विजय पद्म सुरी महाराज, आचार्य विजय अमृत सुरी महाराज, आचार्य विजय लावण्य सुरी महाराज, आचार्य विजय कस्तूर सुरी महाराज, आचार्य विजय जिनेन्द्र सुरी महाराज, आचार्य विजय मोती प्रभा सुरी महाराज, आचार्य विजय राम सुरी महाराज, आचार्य विजय मेरु प्रभा सुरी महाराज, आचार्य विजय दक्ष सुरी महाराज, आचार्य विजय यशोभद्र सुरी महाराज, आचार्य विजय देव सुरी महाराज, आचार्य विजय सुशील सुरी महाराज, आचार्य विजय जयानंद सुरी महाराज, आचार्य विजय धर्म धुरंधर सुरी महाराज, आचार्य विजय प्रियंकर सुरी महाराज, आचार्य विजय शुभंकर सुरी महाराज, आचार्य विजय परमप्रभ सुरी महाराज, आचार्य विजय महिमा प्रभ सुरी महाराज, आचार्य विजय कुमुदचंद्र सुरी महाराज, आचार्य विजय चंद्रोदय सुरी महाराज, आचार्य विजय कीर्तिचंद्र सुरी महाराज, आचार्य विजय नीति प्रभ सुरी महाराज, आचार्य विजय विशाल सिंह सुरी महाराज, आचार्य विजय जयचंद्र सुरी महाराज, आचार्य विजय विकास चंद्र सुरी महाराज, आचार्य विजय प्रबोध चंद्र सुरी महाराज, आचार्य विजय सद्गुण सुरी महाराज, आचार्य विजय अजित चंद्र सुरी महाराज, आचार्य विजय मनोहर सुरी महाराज, आचार्य विजय श्रेयांश चंद्र सुरी महाराज, आचार्य विजय राजशेखर सुरी महाराज, आचार्य विजय कुंद सुरी महाराज, आचार्य विजय मानतुंग सुरी महाराज, आचार्य विजय यशोदेव सुरी महाराज, आचार्य विजय जयकीर्ति सुरी महाराज, आचार्य विजय प्रद्युम्न सुरी महाराज, आचार्य विजय शीलचंद्र सुरी महाराज, आचार्य विजय दान सुरी महाराज, आचार्य विजय चंद्रसेन सुरी महाराज, आचार्य विजय इंद्रसेन सुरी महाराज, आचार्य विजय रिंका चंद्र सुरी महाराज, आचार्य विजय धर्मत्व सुरी महाराज, आचार्य विजय सिंह सेन सुरी महाराज, आचार्य विजय सोमचंद्र सुरी महाराज, आचार्य विजय प्रभाकर सुरी महाराज, आचार्य विजय जिनोत्तम सुरी महाराज, आचार्य विजय भद्रसेन सुरी महाराज, आचार्य विजय रत्नप्रभ सुरी महाराज, आचार्य विजय महायश सुरी महाराज, आचार्य विजय नंदी घोष सुरी महाराज, आचार्य विजय लब्धि सुरी महाराज, आचार्य विजय हर्षसेन सुरी महाराज, आचार्य विजय हितवर्धन सुरी महाराज, आचार्य विजय राजहंस सुरी महाराज, आचार्य विजय विश्वसेन सुरी महाराज, आचार्य विजय जयभद्र सुरी महाराज, आचार्य विजय श्री चंद्र सुरी महाराज, आचार्य विजय श्रवण चंद्र सुरी महाराज, आचार्य विजय सौरसेन सुरी महाराज અને છેલ્લા આચાર્ય વિજય નિર્મળ ચંદ્ર સુરી महाराज. ઉપાધ્યાય વિનોદ વિજય ગણી સાધ્વી શ્રી. અત્યારે અમારા સમુદાયમાં મુખ્ય સાધ્વી પુણ્યપ્રભા શ્રીજી જે નેમી સુરીશ્વરજી મહારાજના હાથે દીક્ષિત છે અને આજ દિન સુધી પગે ચાલીને જ વિહાર કરે છે. સાધ્વી શ્રી પુણ્યપ્રભા શ્રીજી શ્રાવક અમરીશભાઈ તથા સંઘના પ્રમુખ શ્રાવિકા પ્રફુલ્લાબેન ચૌવીહ સંઘ સમક્ષમ આ નામ પાડીએ છે ખાનગીમાં નહીં, ચતુર્વિધ સંઘની હાજરીમાં નામ પાડવામાં આવે છે. ચૌવીહ સંઘ સમક્ષમ. હવે પહેલા આપણે બોલાવીએ છીએ. હવે 2 મિનિટ બોલજો. ઓમ નમો જીનારામ, ઓમ નમો જીનારામ, શરણારામ શરણારામ, મંગલારામ મંગલારામ, યોગોત્તમારામ રામ
દેવેન્દ્ર કહેવાય. દેવેન્દ્રથી પણ ભગવાન પોતે પૂજિત છે, ભગવાન વંદનીય છે. માટે આપણે બોલીએ છીએ દેવેન્દ્ર મહિતાય. દેવેન્દ્ર મહિતાય. દેવેન્દ્ર મહિતાય. દેવેન્દ્ર મહિતાય. ઇન્દ્ર મહારાજ થઈ પણ પૂજનીય છે. માટે દેવેન્દ્ર મહિતાય કહેવાય. મણિભદ્ર દેવ, નાકોડા દેવ, ભૈરવ દેવ અને અરિહંત પરમાત્મા દેવાધિ દેવ કહેવાય. દેવાધિ દેવાય. દેવાધિ દેવાય. ગણી દઉં. એક બે નહીં પણ કેટલા સુંદર આંખ. ચિંતામણી દાદાની કેટલી કૃપા. 99 નામો આવ્યા અને કેટલાક પુણ્યશાળી આત્માએ તો સીધું જ લખી નાખ્યું. શું લખ્યું? કે દર્શિત સેન સુરી. સીધા આચાર્ય. કામ થઈ ગયું. આ સંઘ કેટલો ઉદાર. કેટલા બિચારા ભોળા આત્મા છે ને લખવા બેસે તારે બધું જ ભૂલી જાય કે હું શું લખું છું. એટલો બધો ઉમંગ, એટલો બધો ઉમંગ. ઉમંગમાં ને ઉમંગમાં લખ્યું છે દર્શન સેના શ્રીજી. એને ભૂલ નથી કરી, ઉમંગ આવી ગયો છે. તો 99 ઘણાએ તો નામ લખતી વખતે લખે છે કે મહારાજ સાહેબ હું જ્યારે નામ લખું છું ત્યારે લાભ ચોગડ્યો છે. કોક લખે છે કે મહારાજ અમારી વિનંતી છે અમારું લખેલું નામ પાડજો. કેવા સુંદર સુંદર નામો આવેલા છે. હવે આપણે જે તાલાવેલી છે, જેને માટે રાહ જોઈને બેઠા છીએ, હવે એ નામની શરૂઆત થાય છે. આવો હવે આપણે આચાર્ય વિજય ઉદયશ્રી પટ્ટધર, આચાર્ય વિજય સૂર્ય, આચાર્ય વિજય ઇન્દ્રસેન સૂર્ય, આચાર્ય વિજય હિતવર્ધન સૂર્ય, આચાર્ય વિજય વિશ્વસેન સૂર્ય. પ્રવ્રાજિત તમારું નામ, તમારું નામ. આચાર્ય વિજય નેમી સૂર્ય પટ્ટધર, આચાર્ય વિજય ઉદય સૂર્ય પટ્ટધર, આચાર્ય વિજય મેરુ પ્રભ સૂરી. તેમના શિષ્ય આચાર્ય વિજય ઇન્દ્ર સેન સૂરી અને તેમના શિષ્ય મને પણ અને તેમના શિષ્ય
તમારું નામ જો ઊંચું જોઈ છે. મને કે જલ્દી કરો મહારાજ. તમારું નામ મુનિશ્રી દેવેન્દ્ર સેન વિજય સાહેબ નીચે જ આવે છે. નીચે જ આવે છે. જે વસ્તુ જે ચારિત્ર પદ મને પ્રાપ્ત થયું વહેલામાં વહેલી તકે આપ સર્વને પણ એ ચારિત્ર પદની પ્રાપ્તિ થાય અને એ જ ભાવમાં આપ સર્વનું પણ મોક્ષમાં વિરાજમાન થાવ તેવી જ એક પ્રભુને મારી પ્રાર્થના પણ સાથે એક આશા હજી પણ છે. પ્રભુની આજ્ઞામાં તો હું હવે રહેવા જાઉં છું પણ તમારે પણ સાથે સાથે પ્રભુની આજ્ઞા પાળવાની રહેશે. કંઈક ચારિત્ર પદની અનુમોદનાર્થે કંઈક એવો નાનો નિયમ કંઈક એવો નાનો ત્યાગ તમારા આત્મા માટે કરજો કે તમારો આત્મા શુદ્ધ થાય અને તમારો આત્મા સિદ્ધ પદને પણ પ્રાપ્ત કરે. એવી જ એક અંતરથી ભાવના છે કે કંઈક નાનો નિયમ કંઈક એવો નાનો ત્યાગ તમે સંકલ્પ આજે કરજો કે તમારા આત્માની પણ શુદ્ધિ થાય. પ્રભુનો એક નિયમ જે સર્વશ્રેષ્ઠ છે તે છે રાત્રિ ભોજન. જો આ રાત્રિ ભોજન પ્રભુના નિયમ અને પ્રભુની આજ્ઞા પાળવામાં આવે તો દુર્ગતિથી તમારો આત્મા કાયમ માટે દૂર રહેશે અને તમને સદગતિ અને છેલ્લે સિદ્ધ ગતિને પણ પ્રાપ્ત કરશે.